ચાલો મિત્રો, જય માતાજી, જય મેરડીમાં તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આજે હું લાઠીથી બેસી ગયો સુરતવાળી બસમાં ભાઈ. જો મિત્રો, બંદો એકલો ડબલના સોફામાં ભાઈ. ત્યાંથી આવી ગયો જે કે હોટલે. આ બસ છે આપણી સંસ્કૃત ટ્રાવેલર્સ. જે કે હોટલે આવીને ઘડીક આટા માર્યા, પી લીધી ગરમા ગરમ ચા પીને અમારા મામા પણ ચા પીવે છે, જો એની મોજ. ચા પીને નીકળી ગયા ભાઈ. આવી ગયો કેબિનમાં ઘડીક ડ્રાઈવર હારે અને કલિન્ડર હારે ગપ્પા મારી લીધા. પછી જઈને સૂઈ ગયો. સવારમાં ઉઠ્યો તે આવી ગયું કામરેજ આવીને જાગી ગયો. આવો કાંઈક નજારો છે ભાઈ કામરેજ સુરતનો. ઝીણો વરસાદ ચાલુ છે. ત્યાંથી મિત્રો આવી ગયો સુરત આવીને ભાઈબંધની ટાટા પંચ ગાડી લઈ લીધી, નીકળી ગયા ફરવા માટે. કારણ કે બીજું કાંઈ કામ છે નહીં આપણે ફરવા સિવાય મિત્રો. જાય છે ને આપણી ટાટા પંચ કાયમ ગા. ત્યાંથી આવી ગયા મેરડીમાના મંદિર તરફ. નહેરવાળી મેરડીમાને માનતા તો કમેન્ટમાં લખી નાખ્યો જય માં મેરડી. તો આ મિત્રો છે મેરડીમાનું મેરડીમાનું મંદિર. હું પણ દર્શન કરું, તમને પણ દર્શન કરાવું મિત્રો. કરી લો મેરડીમાના દર્શન, કારણ કે મેરડી મારો બાપ. આની સિવાય બીજું કાંઈ છે નહીં અમારું. મેરડી તો મેરડી છે. ત્યાંથી આવી ગયા નાસ્તો કરવા રસના. ગરમા ગરમ ખાવસા હો ભાઈ. ન ખાવા હોય તો હાલો મિત્રો. ત્યાંથી આવી ગયા ભાઈબંધની ઓફિસે. જ્યોત સર્વિસ કારગિલ ચોક, જો અમારે જ્યોત છે, આ ભાઈબંધની ઓફિસ છે. અહીંયા થોડાક ગપ્પા મારી લીધા જોતારે. જો મિત્રો, ત્યાંથી નીકળી ગયા ફરવા સુરતમાં. પણ તમને તો ખબર જ છે ભાઈ, સુરતમાં ટ્રાફિક ફરવા ગયા પણ હલવાઈ ગયા. તો આ વ્લોગ મિત્રો સારો લાગ્યો તો કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો તો કરી જ લેજો મિત્રો. જય મેરડીમાં.